Hello students, how are you? Standard 6 subject English. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન્સ જોવાના છે. અગાઉના પીરિયડમાં મેં તમને કહ્યું હતું કે આપણે ગ્રામર બુકમાં જોશું, બરાબર છે. તો આજે આપણે હવે ગ્રામર જોઈએ ઇંગ્લિશ. એમાં આપણી જે છઠ્ઠા ધોરણની ગ્રામર બુક છે એ આ પ્રકારની છે. જુઓ, આ કલરની છે, લખેલું છે બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશન સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 6 નવનીતવાળાની, બરાબર છે. અને અહીં એક સ્ટુડન્ટ્સનું ચિત્ર આપવામાં આવેલું છે, બોય એન્ડ ગર્લ. ચાલો હવે પેજ ફેરવું તો જુઓ, આ એનું પેજ છે, બરાબર છે. જેથી તમે જોઈ શકો, નહીં લીધી હોય તો લઈ લેજો, બરાબર છે. ત્યાર પછી એ અનુક્રમણિકા જે ઇન્ડેક્સ છે એ અનુક્રમણિકા ઉપર આપણે નજર મારી લઈએ. તો જુઓ, પહેલું છે ગ્રામર અને બીજું છે કમ્પોઝિશન, બરાબર છે. ગ્રામરમાં શું શું આવશે તમને? તો જો રિવિઝન આવશે, ડીઝ એન્ડ ડોઝ. ડીઝ અને ધેટનું બહુવચન છે, ડીઝ અને ડોઝ. પછી ધ પ્રિપોઝિશન્સ, WH ક્વેશ્ચન્સ, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ, બરાબર છે. ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને વોટ ટાઈમ ઇઝ ઇટ, એટલે કે ઘડિયાળ આવશે. ઇંગ્લિશમાં આપણે શીખવું પડે ને કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, તો ઇંગ્લિશમાં શું કહેવાશે. ત્યાર પછી છે જો આમાં પહેલું ડાયલોગ રાઇટિંગ, નોન વર્બલ ટેક્સ્ટ, ત્રીજું પિક્ચર ડિસ્ક્રિપ્શન અને ચોથું કમ્પ્રેન્શન, બરાબર છે. તો આજે આપણે જે આપણું પહેલું જે ગ્રામરમાં જે પહેલો યુનિટ છે એ આપણે જોશું. તો જુઓ, ગ્રામર ફર્સ્ટ રિવિઝન. તો વિદ્યાર્થી મિત્રો, તમે 5મા ધોરણમાં પણ એ અને એન, ડીઝ, ધેટ, ડીઝ, ડોઝ ક્યારે મુકાય, બરાબર છે, એ ક્યારે આવે, એન ક્યારે આવે, એ તમારે આજે શીખવાનું છે. 5મા ધોરણમાં તો તમે શીખી જ ગયા, અને જ્યારે તમે ત્રીજામાં અને ચોથામાં હતા ત્યારે પણ તમને ખબર જ હતી કે એ ક્યારે મુકાય શબ્દની આગળ અને એન ક્યારે મુકાય. તો સૌ પ્રથમ તો તમને લેસન જ આપી દઉં, બરાબર છે. આ જે ગ્રામર બુક છે એમાં જે હું કરાવું તે તો તમારે ગ્રામર બુકમાં લખવાનું રહેશે, પરંતુ ઇંગ્લિશની નોટમાં તમારે ભાગ પાડવાના નથી. પાછા સાંભળી લેજો, ભાગ પાડવાના નથી, પરંતુ જ્યાં આપણો યુનિટ ફિનિશ થયો છે ત્યાર પછી નવા પેજ ઉપર જ તમારે આ લખવાનું સ્ટાર્ટ કરવાનું છે, બરાબર છે. દાખલા તરીકે આ પ્રમાણે જોઈ લો કે ઇંગ્લિશની નોટ છે તમારી, તો ઇંગ્લિશની નોટમાં તમારે આ પ્રમાણે ગ્રામર લખી દેવાનું. ત્યાર પછી ફર્સ્ટ રિવિઝન, અને આ પ્રમાણે તમારે લખવાનું રહેશે. જોઈ લેજો, ડેટ અને ડે એ તો તમારે લખવાના જ રહેશે, બરાબર છે. જ્યારે નવા યુનિટની શરૂઆત થાય ત્યારે ડેટ અને ડે તો તમારે ફરજિયાત લખવાના રહેશે, જેથી તમે યાદ રાખી શકો કે ક્યારે એ શીખવ્યું હતું, બરાબર છે. આ લખવાનું રહેશે ઇંગ્લિશની નોટમાં આ પ્રમાણે જ. ત્યાર પછી આ લખવાનું રહેશે, પાછળ આ પ્રમાણે. આ જે સર્વનામ છે, બરાબર, પ્રનાઉન્સ, આ જે કોષ્ટક છે એ કોષ્ટક ઇંગ્લિશ જે આપણી ગ્રામર છે એમાં આપેલું જ છે, બરાબર છે. આ રીતે તમારે લખવાનું રહેશે. તમને નહીં ફાવે આ પ્રમાણે ઊભા પેજમાં, તો કોષ્ટક તમે આડા પેજમાં પણ લખી શકો, બરાબર છે. ત્યાર પછી હેવ અને હેઝવાળું છે, ક્યારે વપરાય તે 5મા ધોરણમાં આપણે શીખી જ ગયા, બરાબર છે. તો આટલા પેજ તમારે લખવાના છે, ઓકે. ચાલો હવે આપણે જોઈએ. તો હું તમને કહું કે જે આપણું ફર્સ્ટ છે એ જો એ અને એન,
બરાબર છે ને? તો એ ક્યારે વપરાય અને એન ક્યારે વપરાય? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને ખબર જ છે, શીખી પણ ગયા જ છો, બરાબર છે? તો હું તમને કહું ફરીથી, રિવિઝન છે એટલે કે એ ક્યારે વપરાય અને એન ક્યારે વપરાય, બરાબર છે? તો આપણે પહેલાં લેશું એન. હવે આપણે જોવાનું છે કે આ એન ક્યારે વપરાય, બરાબર છે? તો તમને ખબર છે કે ઇંગ્લિશમાં સ્વર કેટલા છે? કેટલા છે સ્વર? તો 5. 5 સ્વર છે. કયા કયા? તો કયા કયા આવશે? એ, ઈ, આઈ, ઓ અને યુ, બરાબર છે? સ્વર કેટલા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. પહેલાં તમારે આ મોઢે કરી લેવાનું, તમને ખબર જ હશે, બરાબર છે? કે સ્વર 5 છે, એ, ઈ, આઈ, ઓ, યુ. હવે સાંભળો કે આપણે શું લગાવવાનું છે? એન. તો આ જે 5 જે મૂળાક્ષર છે, બરાબર છે? દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ, બરાબર છે? તો હવે આ છે, એ પરથી આપણે સ્પેલિંગ લખીએ તો એપલ, બરાબર છે? તો એપલની આગળ શું આવશે? તો એન આવશે. શા માટે? કારણ કે એનો પહેલો જે મૂળાક્ષર છે એ શું છે? સ્વર છે. શું છે? સ્વર છે. પહેલો મૂળાક્ષર સ્વર છે. ત્યાર પછી બીજું આપણે જોઈએ તો ઈ છે, બરાબર છે? તો આપણે એગ લખીએ, EGG એગ, તો એની આગળ પણ એન આવશે. શા માટે? કારણ કે પહેલો મૂળાક્ષર સ્વર છે. ત્યાર પછી છે તો આઈસ્ક્રીમ લખીએ, આઈસ્ક્રીમમાં પણ એન આવશે. શા માટે એન આવશે? કારણ કે પહેલો મૂળાક્ષર શું છે? આઈ છે, બરાબર છે? શું છે? આઈ છે એટલે. ત્યાર પછી ઓરેન્જ લખીએ, બરાબર? તો ઓરેન્જમાં પણ પહેલો મૂળાક્ષર કયો છે? તો એન છે. ઓ છે, બરાબર? એ મૂળાક્ષર કયો છે પહેલો? તો ઓ છે એટલે આપણે એન આવ્યું આગળ. ત્યાર પછી અમ્બ્રેલા લખીએ, અમ્બ્રેલામાં પહેલો મૂળાક્ષર કયો છે? તો યુ છે એટલે શું આવશે આગળ? એન, બરાબર છે? આ થયું આપણું એન વાળું. શા માટે એન આવશે? કારણ કે તમારે યાદ રાખવાનું કે જે સામાન્ય નામનો ઉચ્ચાર શેનાથી થતો હોય? સ્વરથી શરૂ થતો હોય ને એક વચનમાં હોય, એક જ વચનમાં, એટલે કોઈ પણ વસ્તુ, પ્રાણી કે વ્યક્તિ એક જ હોય, એક કરતાં વધારે નહીં, માત્ર ને માત્ર એક જ હોય, ત્યારે જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય અને એક જ વચનમાં હોય, તે શબ્દની પહેલાં શું મુકાય? તો એન મુકાય. એક જ વસ્તુ છે એપલ. શા માટે? તમે કઈ આધારે કહી શકો કે એક જ વસ્તુ છે? કારણ કે અહીં પાછળ એસ નથી, બરાબર છે ને? એટલે એક જ વસ્તુ હોવી જોઈએ. વસ્તુ, પ્રાણી કે વ્યક્તિ એક જ હોય અને તેનો પહેલો જે નામનો, આ જે નામ છે, બરાબર છે? એ નામનો ઉચ્ચાર શેનાથી શરૂ થતો હોય? સ્વરથી. આ બધા સ્વરવાળા જ શબ્દો મેં લખ્યા છે જેથી તમે સમજી શકો, તમને સહેલાઈથી ખબર પડી શકે. તો શું મુકાય? એન મુકાય. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે માત્ર ને માત્ર એટલું યાદ રાખવાનું કે ઇંગ્લિશના સ્વર કેટલા છે? 5. એ, ઈ, આઈ, ઓ, યુ, બરાબર છે? હવે જ્યારે આપણે કોઈ પણ શબ્દ લખ્યો હોય તો આપણે શબ્દમાં પહેલો જે આપણો જે આ એ છે મૂળાક્ષર, એ જોઈ લેવાનું, બરાબર છે? તો શું છે? સ્વર છે કે વ્યંજન છે? તો સ્વર છે. કારણ કે તમારે આ જ યાદ રાખવાનું મેઇન. વ્યંજન કઈ રીતે થશે એ બધું કંઈ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ તમારે આ 5 જ યાદ રાખવાના અને આ જોઈ લેવાનું કે પહેલો મૂળાક્ષર કયો છે. જો સ્વરમાંથી કોઈ પણ એક મૂળાક્ષરનો શબ્દ હોય તો તમારે આગળ એન લખવાનું હોય છે, જેથી હું કહી શકું કે જે સામાન્ય નામનો ઉચ્ચાર, આ સામાન્ય નામ છે આ બધા, બરાબર છે? તે નામનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય. શેનાથી શરૂ થાય? સ્વર, બરાબર? જો આ સ્વર છે બધા, બરાબર છે?
અને એક જ વચનમાં હોય, એટલે આ સફરજન એક જ છે. શા માટે? કારણ કે પાછળ એસ નથી. ઈંડું એક જ છે. શા માટે? પાછળ એસ નથી. જો પાછળ એસ હોય તો એ બહુવચન ગણાય. બહુવચન એટલે એક કરતાં વધારે, એટલે 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, પણ તો અહીં એક જ વચનમાં હોય. બરાબર છે. તે શબ્દની પહેલાં શું લગાવવામાં આવે? એન મુકાય. શું મુકાય? એન મુકાય. હવે તમને ધારો કે એમ કે ચાલો એપલની આગળ શું મુકાશે? એ મુકાશે? તો નહીં. શા માટે? કારણ કે એપલમાં એ સ્વર છે. ત્યાર પછી હું બીજું લખું કે ચાલો બીજો સ્પેલિંગ મેં તમને આપ્યો કે બેટ. બરાબર છે. તો આ સ્વર છે? ના, સ્વર નથી. તો એની આગળ એન આવશે કે એ આવશે? તો શું આવશે? એ આવશે. બરાબર છે. ત્યાર પછી છે પેન. તો પેનમાં આગળનો જે મૂળાક્ષર છે એ સ્વર છે કે વ્યંજન છે? તો શું છે? વ્યંજન. તો આગળ એ આવશે કે એન આવશે? તો એ આવશે. બરાબર છે. આપણે આ જ યાદ રાખવાનું કે આ જે 5 આ જે છે મૂળાક્ષર એ સૌ પ્રથમ આવતો હોય, શબ્દની પહેલાં શરૂ થતો હોય. બરાબર. એક વચનમાં હોય તો આપણે એન લખવાનો રહેશે. બાકી બધામાં જ એ આવશે. શું આવશે? એ આવશે. બરાબર છે. એટલે મેં તમને પહેલાં લખવા જ આપી દીધું છે નોટમાં કે તમે એ લખો એટલે તમને ખ્યાલ આવે, અને હું પણ સમજાવું આ પ્રમાણે તો તમને વધુ ખ્યાલ આવે. ત્યાર પછી હું તમને એમ કહું કે ચાલો એલિફન્ટ હું તમને સ્પેલિંગ આપું કે ચાલો એલિફન્ટ છે, તો તમે શું કહેશો? એ આવશે કે એન આવશે? ચાલો તમે કહો. એ આવશે કે આપણે એન આવશે કે એ આવશે? શું આવશે આ બેમાંથી? તો એલિફન્ટ છે. એટલે તમે પહેલાં શું જોશો કે હા સ્વર છે, તો સ્વરમાં ઈ છે કે નહીં? તો હા, આ રહ્યો ઈ. તો આ ઈ સૌ પ્રથમ છે, એટલે તમે ફરજિયાત એન લખશો. બરાબર છે ને? કારણ કે આપણું આ જે ગ્રામર છે એ કહે છે ને, એટલે ઈ છે એ સ્વર છે, એટલે આપણે એન લખીશું. સ્વર વગરના જે શબ્દો છે પહેલો, પછી પાછળ જોવા નહીં જવાનું કે ટીચર અહીંયા તો ટી આવ્યો એટલે એ લખ્યો, એવું નહીં. આપણે માત્ર ને માત્ર આ જે પહેલો મૂળાક્ષર છે એ આપણે જોવાનો રહેશે કે સ્વર છે કે વ્યંજન. જો સ્વર હોય તો જ એન આવે, નહીં તો શું આવે? એ આવે. ત્યાર પછી હું તમને એમ કહું કે ચાલો બોય. બોય એટલે છોકરો. બરાબર. હવે પહેલો જે મૂળાક્ષર છે એ શું છે? સ્વર છે કે વ્યંજન છે? શું છે? સ્વર છે કે વ્યંજન? તો આપણને ખબર છે કે આ વ્યંજન છે. આપણે તો ફક્ત 5 જ સ્વર આપવામાં આવેલા છે, એ ઈ આઈ ઓ યુ. બરાબર. એટલે અહીં આગળ એ આવશે. આટલું જ તમારે શોર્ટમાં યાદ રાખવાનું છે, વધારે ડિટેલમાં જવાનું નથી. બરાબર છે. તો આપણી જે ગ્રામર બુક છે એમાં કહ્યું જ છે કે જુઓ, હું ફક્ત અહીં વાંચી જાઉં તો તમને ખ્યાલ નહીં આવે, પણ હું તમને સમજાવી દઉં તો તમને વધારે ખ્યાલ આવે. ચાલો તમને સમજાવી દીધું કે સ્વર 5 છે, એ ઈ આઈ ઓ યુ. હવે એ અને એન એ વસ્તુનો નિર્દેશ કરે છે. ગણી શકાય તેવી વસ્તુ, પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે નામની પહેલાં એ કે એન મુકાય છે. જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તે એક વચનમાં હોય તો તે શબ્દની પહેલાં શું આવે? એ આવે. શું આવે? એ. પણ નામનો ઉચ્ચાર શેનાથી થાય? શેનાથી સ્ટાર્ટ થાય? વ્યંજનથી. વ્યંજનથી શરૂ થાય તો એ આવે. બરાબર છે. દાખલા તરીકે અ બુક, અ કાવ, અ બોય, અ ટ્રી. ત્યાર પછી જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વર એ ઈ આઈ ઓ યુથી શરૂ થતો હોય તે એક વચનમાં હોય તો તે શબ્દની પહેલાં એન મુકાય છે. દાખલા તરીકે જુઓ, અહીં ડાર્ક ઘાટો એ આપેલો છે, અહીં ઘાટો ઈ આપેલો છે, આઈ, ઓ અને યુ. બરાબર છે. તો અહીં બધામાં એન મૂકવામાં આવેલા છે. શા માટે? કારણ કે આ જે નામ છે એનો ઉચ્ચાર સ્વર વડે થાય છે. એટલે આ જે એ ઈ આઈ ઓ યુ છે, બરાબર, એ સ્વર છે, એના કારણે આગળ એન મૂકવામાં આવ્યો છે. ત્યાર પછી છે બીજી વસ્તુ. તો બીજામાં જુઓ ધીઝ અને ધેટ. THIS ધીઝ એટલે આ, ધેટ THAT ધેટ એટલે પેલું. હવે આ ધીઝ છે, ધીઝ એટલે આ, કે નજીકની કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ હોય તો તેના માટે આપણે શું યુઝ કરી શકીએ? ધીઝ. શું બોલી શકીએ? ધીઝ. આ પેન્સિલ મારી નજીક છે તો હું શું કહી શકું? ધીઝ ઇઝ માય પેન. ધીઝ ઇઝ અ પેન. બરાબર છે.
અને આ દાખલા તરીકે આ પેન્સિલ મારાથી દૂર હોય તો હું શું કહી શકું? ધેટ, કે ધેટ ઇઝ અ પેન. બરાબર છે. તો અહીં તમારે એટલું યાદ રાખવાનું કે ધીઝ એટલે આ નજીકની વ્યક્તિ કે વસ્તુ માટે વપરાય છે, અને ધેટ છે એટલે પેલું. ધેટનો અર્થ શું થાય ગુજરાતી? પેલું. દૂરની વ્યક્તિ કે વસ્તુ માટે વપરાય છે. હવે અહીં છે કે તમારે આ રીતે રચના હોય, એટલે કે આપણું સેન્ટન્સ હોય. તો જો ધીઝ અથવા ધેટ આપેલો હોય પહેલાં, પ્લસ ઇઝ આપવામાં આવેલું હોય છે, અને પછી નામ. હવે જે નામ આપવામાં આવેલું હોય છે, તો જો અહીં આપણને આપવામાં આવેલું છે એપલ, તો એપલની આગળ એન આવ્યો. બરાબર છે. શા માટે? કારણ કે સ્વર 5 છે, એટલે એ છે તો એ સ્વર છે, ઉચ્ચાર સ્વર વડે થાય છે એટલે એન આવે. અને અહીં જે ઉચ્ચાર છે મ વડે થાય છે, આ વ્યંજન છે એટલે એ આગળ આવશે. તો શું વાક્ય આપેલું છે? ધીઝ ઇઝ એન એપલ અને ધેટ ઇઝ અ મેંગો. આ સફરજન છે, આ એક સફરજન છે, અને પેલી એક કેરી છે. બરાબર છે. ત્યાર પછી જો વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા ઇઝ કે વાક્યની શરૂઆતમાં મૂકી આઈ કેપિટલ કરો. ઉદાહરણ, ધીઝ ઇઝ એન એપલ. આ વિધાન વાક્ય આપણને આપવામાં આવેલું છે. હવે એને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. બરાબર છે. આ એક સફરજન છે, તો આપણે શું કહેવાનું છે કે શું આ સફરજન છે? તો આ ઇઝ છે, તો આ ઇઝ એ આગળ આવી જશે અને ધીઝ એ બીજા નંબર પર આવી જશે. ત્યાર પછી વાક્ય બેઠું લખવાનું રહેશે. આ બરાબર છે ને? એટલે ઇઝ ધીઝ એન એપલ, તો એનો જવાબ હકારમાં આપવાનો હોય છે. તો યસ ધીઝ ઇઝ એન એપલ, અથવા યસ ઇટ ઇઝ. અને નકારમાં આપવાનો હોય તો નો ધીઝ ઇઝ નોટ એન એપલ, અથવા નો ઇટ ઇઝ નોટ, અથવા નો ઇટ ઇઝન્ટ. એ નકાર વાક્ય કહેવાશે. આપણે આગળના જે આપણે પ્રવૃત્તિ કરીશું, એક્ટિવિટી કરીશું, એટલે તમને ખ્યાલ આવશે. બરાબર છે. ત્યાર પછી ચાલો તો હવે પાછળનું આપણે પ્રનાઉન્સ શીખીએ, સર્વનામ. બરાબર. આ જે પ્રનાઉન્સ છે 4 નંબર પર, એ હું તમને પછી શીખવાડીશ. અત્યારે તમારે ફક્ત આટલું જ યાદ રાખવાનું છે, એ એન, ધીઝ અને ધેટ, અને પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય. બરાબર છે. તો ચાલો આપણે જે આ એક્સરસાઇઝ છે એ જોઈ લઈએ, એ એન વાળી. બરાબર છે. પાના નંબર 5 ઉપર ગ્રામર બુકમાં. તો જુઓ કે ગ્રામર બુકમાં પાના નંબર 5 ઉપર જે એક્સરસાઇઝ આપણે કરીએ, તો જુઓ એ એન વડે ખાલી જગ્યા પૂરો. તો બુક છે તો એ આવશે કે એન આવશે? તો એ આવશે. ઓનિયન તો એન આવશે, કારણ કે પહેલો ઓ જે છે એ સ્વર છે. એપલ તો એન આવશે, કારણ કે પહેલો જે મૂળાક્ષર છે એ સ્વર છે. હોર્સ છે તો એ આવશે. પેરોટ છે તો શું આવશે? એ આવશે. ટ્રી છે તો આગળ એ આવશે. અમ્બ્રેલા છે તો યુ શું છે? સ્વર છે. નામનો ઉચ્ચાર શેનાથી થાય છે? સ્વરથી. યુ છે. બરાબર છે. આ અમ્બ્રેલા એટલે એન આવશે. એગ છે તો એન આવશે. બસ છે તો એ આવશે. પાછળ ઓરેન્જ છે તો એન આવશે. ટીચર એ આવશે. એલિફન્ટ એન આવશે. ઇંક પોટ તો એન આવશે. ટેબલ છે તો એ આવશે. શાર્પનર તો એ આવશે. આઈસ્ક્રીમ એન આવશે. કેટ એ આવશે. લીફ એ આવશે. આંટ એન આવશે. પેન્સિલ છે તો એ આવશે, અને ઇરેઝર છે તો એન આવશે. ઇરેઝરમાં ઈ છે એ સ્વર છે. બરાબર છે ને? ઈ એ શું છે? સ્વર છે. અને આ જે નામ છે એ સ્વરથી એનો ઉચ્ચાર થાય છે, ઇરેઝર. હવે અહીં સ્વર નથી, એલ છે એ સ્વર નથી. શા માટે? કારણ કે સ્વર માત્ર 5 જ છે, એ ઈ આઈ ઓ યુ, એટલે એ લખ્યો છે. તો સ્વાધ્યાય આપણે ગ્રામર બુકમાં તમારે બોલપેન વડે આ લખવાનું રહેશે. બરાબર છે. બીજું જે છે તે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું. ઓકે.